તમે જે કહીએ ને ક્યારે થાય નક્કી નહીં. હવે બોલવા તો સારું મળ્યા, ગાવાનું ચાલુ કરો. તમારા બહુ આત્મી છે, અમને ક્યારે મંત્રીના પદ તમે જે કહીએ ને ક્યારે થાય નક્કી નહીં. હવે બોલવા તો સારું મળ્યા, ગાવાનું ચાલુ કરો. તમારા બહુ આત્મી છે, અમને ક્યારે મંત્રીના પદ નમસ્તસ્ય 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 નમો નમઃ. સૌ પ્રથમ જગદંબા મોગલમાની પરમ ચેતનાને પ્રણામ કરું છું. અને આજે માના સ્મરણમાં મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. ફરીથી સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. ઘણા બધા દિવસ પછી વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. રીલની અંદર તમને દુઃખી વાતો કરીને લાગતો ઘાયલ તમને હસાવવા માટે વ્લોગ બનાવે છે. અને અમારા ફૂલોને થેલો પહેર્યો તો કાઢી કેમ નાખ્યો? લાલ થેલો પહેરી લે તું. હે બોલે કાઢી કેમ નાખ્યો એમ કહું તને. તમે ત્રણેય મિત્રો નીકળી ગયા છે સુરત થી. ગયા ને પહોંચી ગયા છે અત્યારે ભાવનગર ને જઈ રહ્યા છે ભગુડા. આજે છે 30મો પાટોત્સવ ભગુડાની અંદર અમારે રહે છે. આશીષભાઈ કેમ છે? આશીષભાઈ ગુડ મોર્નિંગ. મજામાં? હું ફોનમાં કરો અત્યારે? મૂકી દીધું? સલૂન ને ફોન કરવો પડે. બોલે તારે કઈ હવારમાં લેના દેના કઈ કહેવાના બે શબ્દ? હવારમાં ચૂનો પડી ગયો, આ ભાઈના કપડા બગડ્યા છે. એમ પણ ધ્યાન રખે ને તારે ત્યાંથી બધું રેડી. પેટીની ઉપર મૂક્યો તો નીચે પડી ગયો. આપણો વાંધો જ છે ને, રજનીગંધા જગાવવાની છે. તો ગાય તમે રોકાણા હતા ભાવનગરની અંદર, રાત્રે લેટ આવી ગયા હતા અને હવે ભાવનગરથી નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ જો. અને ધીરે ધીરે ક્યાં આગળ જાય શું પ્રોગ્રામ છે. હજી વાગ્યા છે કેટલા વાગ્યા? હજી તો 12:30 થયા છે. 12:30 અહીંથી નીકળીએ છીએ ગાય અને જોઈએ હવે આગળ ક્યાં જાય, શું કરીએ ને કેમ કરીએ. અને ફૂલણ ચાનું કેમ થાય? મળશે ચા છે ને ભાઈ, જો એક વાગ્યો ભાવનગરમાં કોઈ ચા ન પીએ. અમે અડધી કલાક ચા ગોતીએ ગઈ, ચા નથી પડતી. કાંઈથી આ રોડેથી આમ ગયા, પુલની નીચે ગયા, એ પુલની નીચેથી પાછા ફરીને આમ આવ્યા તો ત્યાં ન મળે. આપણે અલગ વિસ્તારમાં ઘૂમીએ એવું નથી ને? આપણે ભાવનગર વિસ્તારમાં જ છીએ, પણ અહીંયા 1 વાગે બધા સૂઈ જાય એવું છે. આ ચાનું લોકેશન મગાવ્યું છે, ચાના લોકેશને જાય છે. હવે જોઈએ હવે ચા મળે તો તમને પાછું બતાવું. કાંઈ 8 વાગે ચા મળે, તમે બપોરે આવતા હોય તો તમે અહીંયા પીજો. ભરપૂર તડકો હે, તમે જોવો અત્યારે બપોરાટી બોલાવતો કંઈ ઘટે નહીં એવો. આ ચશ્મા કયા છે? આ ચશ્મા છે લોરેન્સ બિશ્નોઈના. હા શું બોલજો, કોઈક લોક જઈને મારે નહીં. ના, આપણે એની પાસે જ લીધા છે. હા તો વાંધો નહીં. આ પાછું જયદીપભાઈ જેવો ન હોય, આ મૂકવાનું હોય પાછું યુટ્યુબમાં સવારે. હા સીધી રેલી ન આવે, આભાર કરવા. આભાર રેલી થશે આજે. તો હું વરાછામાં કેવું છે આપનો માહોલ? એક જ ચાલે ભાજપ ચાલે. હા તો વાંધો નહીં, બીજું કંઈ બોલશો ને કાંઈ ડકવાનું. ગેસ ચા ગોતી પડીએ. ચશ્મા પહેલા ફટાફટ બ્લોગ શરૂ કર્યો. ગેસ પહોંચી ગયા ભાવનગરના ટી પોસ્ટમાં.
પોલાને ચશ્મા કરી લીધા કઈ ઘટે મારા પપ્પાનો ફોટો મારા ફોનમાં નથી. હે તમે શું કહેવા અમારા ભાઈ છે ધર્મદીપભાઈ આવ્યા અમને મળવા ભાવનગરમાં હવે કે આ ભાઈ નું પેલા અમારા મહેમાન થઈને આવ્યા છે. હા અમારા ખાસ આજે ત્યાં જ મારા મિત્ર. હવે તમે કયો આગળ તમે જાણકારી આપો. અમને ભાવનગરની અંદર કોઈ જગ્યાએ ચા નહોતી મળતી એટલે અમે ટી પોસ્ટમાં આવેલા છીએ. હા. મોંઘે ચા પીવા હા. દુનિયાની મોંઘી કેટલા દીધા આપણે ચાના એ તો કે ચાના મેં કોફી લીધી. આ ભાઈ કોફી લીધી છે હા. અને બે હોટ કે કોલ્ડ કાંઈ પણ છે મને ચામાં ને કોફી હા. આઈડિયો નથી હા રેડી પણ બિલ બનશે લોન લેવા જેવું લોન લેવી પડશે લોન લેવી તો આપણા ચશ્મા લીધા એનું વજન કાલ તમારા ભાઈને મપાઈ દે કેટલા ગ્રામ મપાઈ દઈએ આ ઇમ્પોર્ટેડ છે તમારા ભાઈ 6.5 ગ્રામ છે હાવ લાઇટ વેટ અને આ કોણ પહેરતું પેલા કોણ પહેરતું અમે એક પોસ્ટમાં જોઈ રહ્યું હતું લોરેન્સ બિશ્નોય કરીને આ તને આપને લઈ જાય હો આને સાંભળીએ ને લોકમાં તો કોઈ આપણે ઉપાડે ના આપણે તો એની માટે સારું બોલીએ ને ખરાબ ક્યાં બોલીએ છીએ હા એની કોપી કરીએ છીએ આપણે પણ લોરેન્સ બિશ્નોય જેવું બનવાનું નથી આપણે જે છે એ બરાબર છે. આપણે વાહે કાબરા થઈ જાય ને પરિસ્થિતિ બનાવે તો વસ્તુ અલગ છે. હા બીજું કઈ તારે કેવું ભાવનગરમાં અને તમે આવો આવા કાળા તડકાના ટી પોસ્ટમાં ચા પીવા હા બહાર તમે કોઈ જગ્યાએ ગોતતા નહીં અને આનું એડ્રેસ છે પાણીની ટાંકી પાસે ત્યાં લગી હું હાલીને આવ્યો આપણો થઈ ગયો નહીં તો હું 720 જેટલા સ્ટેપ ચાલીને અહીં પહોંચ્યો છું ઓકે વાહ ખૂબ સરસ ચશ્મા કાઢી નાખો જય બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સારું છે ને તમને વાહ કેટલા નંબરનું છે આપણું 209 બસ રૂમ નંબર રૂમ નંબર નથી સંપલ નંબર છે નહીં મતલબ રૂમ નંબર આજે તો રૂમ નંબર આ તો રૂમ નંબર કાલે હતો ત્યારે બધાના ચંપલ મૂક્યા છે ચંપલ મૂકવાનો નંબર એ જ છે અને પહોંચી ગયા છે જો અમે ખોટી બોલ્યો ને મને હું તને પેઢીથી ઓળખું ના ભાઈ ના આજ 209 કાંઈ નથી ઓળખતો તને બોલો ને ગાઈસ પહોંચી ગયા છીએ આ છે અમારા સૌરાષ્ટ્રનું બગદાણા ધામ બાપાના દર્શન કરવા માટે હમણાં દર્શન કરી લે મસ્ત મજાના તમને દર્શન કરાવી દે અંદરથી પછી મળી હાલો આગળ ગાઈસ આ છે બજરંગદાસ બાપાનું મંદિર મેન દર્શન કરજો તો ક્યાંક બતાવું ગામને રસ્તો મળે કોઈને ભગુડાનો કોઈને ન મળે ઉઈડા કહેવાય ગાયથી આનાથી વધારે તો હું તમને કેટલું કરી દઉં કીર્તિભાઈ ખોળામાં બેહાડ દઉં કે ભાઈ હવા લગી ફૂલણને બેહાડો તમારે ખોળા એટલું તો કહીએ જ ને ભાઈ 50,000 ઉડાડવા આપો ને આટલે જ વેલ્યુ તમારી શોધી ના મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને આપણે આ તકે સન્માનિત કરીએ. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને આપણા સૌના લોકો જય મોગલમાં મચરાળી રંગે રૂપાળી તંતે જાળી જ્યોત ઉજાળી જોરાળી કોપે વિકરાળી નાગણ કાળી સિંહ હળવાળી રોષાળી બુદ્ધિને બાળી દિન દયાળી વિષ ભુજાળી બિરદાળી ઓખા ઘરવાળી દેવ ઢાળી જય મોગલમાં મચરાળી શરીર નમસ્તસ્ય નમો નમઃ
સૌ પ્રથમ જગદંબા મોગલમાની પરમ ચેતનાને પ્રણામ કરું છું અને આજે માના સ્મરણમાં તમે જે કહીએ ને ક્યારે થાય નક્કી નહીં. હવે બોલવા તો સારું મળ્યા, ગાવાનું ચાલુ કરો. તમારા બહુ આત્મી છે, અમને ક્યારે મંત્રીના પદ ગાઈસ પહોંચી ગયા છે ફાઇનલી ભગુડા. રાત્રે કેટલા વાગે? 3:30 દર્શન કરવાનો વારો આવ્યો છે મહેતા મંદિરની અંદર. તમે અહીંથી મંદિરના દર્શન કરી લો. રાત્રે 3:30 જોવો તમે ખાલી કેટલું ટ્રાફિક છે. રાત્રે 3:30 તમે જોયું ને કેટલો માહોલ છે, કેટલું ટ્રાફિક છે. આ બધા મોગલ સ્વરૂપ ભેગા થયા છે આજ. ગાઈસ તો બધો હતો અમારો દિવસ અને ભગુડાથી રાત્રે 3:30 હવે નીકળશું. કાલે સુરત પૂગવાનું છે. નીકળી રહ્યા જો હજી માણસો અહીંયા બેઠા બેઠા લાઈવ જોવે છે. આમાં આપણે જે ડાયરામાં જોયું ને કેમ છો એવું છે તો નીકળી ગયા છે. લોકો હજી બધા સૂતા છે અહીંયા રાતના 3:30. હું ફૂલણભાઈ કેવો રહ્યો આજનો દિવસ? બસ આજે છે ને હા માવો ખાધો આજે બોલાય નહીં કાંઈ. હમણાં બોલાય એમ નથી, માવો ખાધો છે. હા ભાઈ
એકસો 160 ઉપર હાંકવાનો, પણ હાંકવાની 120 આપણે સ્પીડનો પાલન કરવાનું, નિયમનું પાલન કરવાનું, નિયમનો ભંગ નહીં કરવાનો. તો ગાઈઝ આવું બધું હતું. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે પાછા સુરત. તો વિડીયો બની ગયા, બ્લોગ બની ગયા. એક દિવસ માટે આવ્યા હતા ભગોડા બધાના. પ્રોગ્રામ પતી ગયો છે, ફાઇનલ જઈ રહ્યા છે સુરત. તો કાલે ફરીથી મળશે નવી વાતના દોર સાથે. બધાને બાય બાય, ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બોલો અંબે માત કી જય. સવારમાં વાગી ગયા છે 6. જઈ રહ્યા છે ફાઇનલી સુરત તરફ. તમે એક્સપ્રેસ જોયો છે અમદાવાદવાળો, એક નંબર જોવો તમે ખાલી. આના માટે મત છે ને ભાજપને આપવાની વાત છે દોસ્ત. ખાલી આ રોડ જોવો તમે. આ બાજુ સવાર થાય છે, આ બાજુથી સાંજ જઈ રહી છે. અમે વચ્ચોવચ્ચ જઈ રહ્યા છીએ મહત્તમ સ્પીડ લિમિટ સાથે જઈ રહ્યા છે. સ્પીડ લિમિટ સાથે, એક્સપ્રેસ હાઈવેની સ્પીડ લિમિટ સાથે